ચીટ ડે ચોક્કસ રાખવાનો છે, એવું નથી આ 7 દિવસ કોઈ ફોલો ના કરી શકીએ. તો આપણે શું કરાય, ચીટ ડેમાં તમારું જે ફેવરિટ ફૂડ છે ખાવ, પણ મેક શ્યોર કે ક્યારે ખાવું, કેવી રીતના ખાવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મોડરેટ ક્વોન્ટિટીમાં તમે લઈ શકો, પણ જમ્યા પછી પણ આપણે કંઈક સ્વીટ વસ્તુ ખાતા હોઈએ, ઓવર ઇટિંગ કરતા હોય તો એ પછી યોગ્ય નથી. બહાર ક્યાંય બી જતા હોય તો હેલ્ધી ઓપ્શન અવેલેબલ જ છે. સલાડ હોટલમાં જાઓ, ક્યાંય બી જાઓ તો હેલ્ધી ઓપ્શન અવેલેબલ છે. કદાચ ના હોય તો કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોય તો એને મોડરેટ પોર્શન સાઇઝ ઓછું કરી નાખવું જોઈએ. પોર્શન સાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને એક સરસ હું ફોર્મ્યુલા પણ કહું કે જ્યારે પણ ક્યાંય બહાર જાઓ લગ્ન પ્રસંગ કે ફરવા, તો એક આ ફોર્મ્યુલા ચોક્કસ યાદ રાખો, ન્યુટ્રિશન ડિવાઇડેડ બાય કેલરી. આ હેલ્થનો ફોર્મ્યુલા છે. અચ્છા, મતલબ કોઈ પણ વસ્તુ આપણે એવી ખાઈએ જેમાં કેલરી વધારે છે, ન્યુટ્રિશન ઓછું છે, તો આપણી હેલ્થ ઓલવેઝ ડાઉન જશે. કોઈ પણ વસ્તુ એવી ખાય જેમાં કેલરી ઓછી છે, ન્યુટ્રિશન વધારે છે, તો ઓલવેઝ હેલ્થ આપણી સારી થશે. બરાબર. એ પણ વસ્તુ મોઢામાં નાખીએ એ પહેલા એકવાર વિચારી લેવું કે આમાં ન્યુટ્રિશન વધારે છે, કેલરી વધારે છે. જો કેલરી વધારે હોય તો એને ક્વોન્ટિટી ઓછી લઈ લેવાની. બરાબર છે. એટલે થોડું ઘણું આપણે કંટ્રોલ તો રાખવું જ પડશે. બરાબર, બને ત્યાં સુધી એન્જોય બી કરવું છે ને પછી ઓવર ઇટિંગ બી કરવું છે ને હેલ્થનું બી ધ્યાન રાખવું છે, તો બધું એક સાથે પોસિબલ નથી. એટલે એ તમારે નક્કી કરવાનું છે કે બરાબર ને, કેટલી માત્રામાં શું ખાવું. હા, એટલે તમે એની ના નથી પાડતા, ખાવું જોઈએ, પણ એને એ તમારે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરીને વિચારવાનું છે કે આમાં મારે કેટલું ધ્યાન રાખવાનું છે, ન્યુટ્રિશનનું કેટલું ધ્યાન રાખવાનું છે, કેલરીનું. હા, એટલે લગ્ન મેં તમને કીધું ને કે આવી રીતે રજા ઉપર લોકો જતા હોય, ફરવા જતા હોય, તો ત્યારે લોકોને આ પ્રશ્ન સતાવતો હોય કે હવે શું અમારા નિયમોનું. તમને ગુલાબજાંબુનું એક્ઝામ્પલ આપું. લોકોને શું ગુલાબજાંબુ લગ્ન પ્રસંગમાં મીઠાઈ ને એવું જમ્યા પછી ડેઝર્ટ હોય તો શું કરે, આપણે જમવાનું પતે પછી ગુલાબજાંબુ કેટલા મોસ્ટલી 2 થી 3 આપણે ખાઈ જતા હોય છે. બરાબર, જેવા જોયા નથી. હવે એને પણ ખાવાની એક ટેકનિક હોય. ગુલાબજાંબુ હું એમ કહું છું ખાવ તમે, પણ એક ગુલાબજાંબુ લીધું એને હાથમાં લો, આમ જુઓ 10-15 સેકન્ડ કેવું છે એનું ટેક્સચર ફીલ કરો, આમ પાસે લઈ જાઓ, આમ સ્મેલ લો એની, બરાબર. પછી ધીરેથી મોઢા પાસે લાવો, જસ્ટ 10 સેકન્ડ હોલ્ડ કરો, એક બાઇટ લો. આપણે તો કેવું આખું મૂકી દઈએ, એક બાઇટ લો, થોડું આમ ચગડો અંદર મોઢામાં આમ, તો એને ફીલ કરો. તો તમે માર્ક કરજો, એક જ ગુલાબજાંબુમાં પેટ ભરાઈ જશે. પણ આપણે કેવું છે બધું ફટાફટ એક આખું મૂક્યું, આ બીજું, તો એવી રીતના તો પછી ઓવર ઇટિંગ થવાનું જ છે. એટલે ફૂડ જે બી ઇવન અનહેલ્ધી ફૂડ બી જે વન્સ એ ડે ખાતા હોય તો મેક શ્યોર કે આપણે એને એન્જોય કરીને ખાઈએ પૂરેપૂરું. ફીલ કરો, એનું ટેક્સચર ફીલ કરો, જુઓ એને. પણ આ તો પીઝા આયા નથી ને સીધું ઘપાક દઈને મોઢામાં, તો પછી ઓવર ઇટિંગ થવાનું જ છે. અને બીજું ચ્યુ નથી કરતા પ્રોપરલી લોકો.